સર કિચન મોઢામાં ન નાખો. અરે સોરી પણ હું બાળકો. અરે હાય, કેમ છો? આઈએમપી જોઈએ છે તમારા માટે ચાવી લઈને વિચારતો હતો. આવી જાઓ. ચેપ્ટર નંબર 8, અઘરું ચેપ્ટર લાગે છે, ત્રિકોણમિતિનો પરિચય. આઈએમપી જોઈએ તો મુંજાઈ હું કામ ગયા છો? જો આ વખતે છે ને મારો ફેવરેટ હોય ને એવું આ બધાના છે ને ફૂલ ફોર્મ કરવાનું ખાસ ન ભૂલાય. સાઇનનું ફૂલ ફોર્મ, કોસનું ફૂલ ફોર્મ, ટેનનું ફૂલ ફોર્મ, આ એક વ્યક્તિના ફૂલ ફોર્મ કરવાના ન ભૂલાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે સ્વાધ્યાય જોઈએ ને તો પહેલો દાખલો, ત્રીજો દાખલો, પણ ત્રીજો દાખલો કરો ને એટલે કે ધારવાનું ભૂલાય નહીં. અને 7મો દાખલો, પછી આ બેઝિક મેથ્સ વાળા છે ને આ 5 MCQ કરીને જજો, ખરા ખોટા કરીને જાજો. આમાંથી 110%ની ગેરંટી સાથે એક તો આવે જ. અને પછી જોવા જઈએ તો સ્વાધ્યાય 8.2 માં મને ગમતો બહુ MCQ મારી પરીક્ષામાં હોય જ અને બોર્ડની પરીક્ષામાં થશે જ. સેમ આમાં ખરા ખોટા બેઝિક સ્ટાન્ડર્ડ વાળા આ ખરા ખોટા ખાસ જેમ જજો. બેઝિક મેથ્સ વાળા માટે MCQ આ 4 MCQ છે, ચોપડીના MCQ જ હશે આ ચેપ્ટર, એટલે ખાસ ધ્યાન રાખજો 4 છે. અને પ્રશ્ન નંબર 1 ની વાત કરું ને તો 5મો દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ માટેનો છે. એ જ રીતે સાબિતી. હવે સાબિતી છે ને તમારા માટે ઓપ્શનલ છે, તમને કરવી હોય તો કરી શકો, ના કરવી હોય તો કાંઈ વાંધો છે નહીં, ઓપ્શનમાં નીકળી જાય છે એટલા માટે. પણ સાબિતીના હું ફેવરિટ દાખલા કહું ને તો એના માટે બીજો દાખલો છે, 6થો દાખલો છે, 8મો દાખલો છે અને છેલ્લો લાસ્ટ 10મો દાખલો છે. બસ આ જ એટલું એવું કરીને જાવ ને તો અઘરું ચેપ્ટર લાગે છે ને ગેરંટી સાથે કહું હેલું ચેપ્ટર થઈ જશે.